નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, અત્યારે ખાતર ખરીદી અને કેટલાક બિયારણોની ખરીદીનો સમયગાળો આપણો ચાલી રહ્યો છે અને આ જ સમયગાળા દરમિયાન આપણી સામે બે ત્રણ પ્રકારની મોટી મુશ્કેલીઓ આ ચીજોની ઉપલબ્ધિને લઈને આવી રહી છે. એક મુશ્કેલી એ કે આપણને આપણા જરૂરી પાયાના ખાતરોમાંથી મોટા ભાગના ખાતરો આપણી જરૂરિયાત પ્રમાણેના આપણને નથી મળતા. સરકાર તરફથી જે રૂપમાં વ્યવસ્થા થવી જોઈએ આપણી જરૂરિયાત મુજબનો જથ્થો ખાતરનો આપણા સુધી પહોંચે એ માટેની, તો એ વ્યવસ્થા સરકાર તરફથી નથી થયેલી. એટલે આપણા સુધી આપણી જરૂરિયાતનું ખાતર પછી ડીએપી હોય, એનપીકે 12-32-16 હોય, 20-20-0-13 હોય, 20-20-0 હોય, એમોનિયમ સલ્ફેટ હોય, સિંગલ સુપરફોસ્ફેટ હોય, આ બધા જ ખાતરોમાંથી કોઈને કોઈ ખાતર કોઈને કોઈ એરિયામાં તંગી અનુભવી રહ્યા છીએ આપણે ખેડૂતો. હવે આ પરિસ્થિતિમાં આપણી પાસે એક મુદ્દો ખાતરની પૂરતી ઉપલબ્ધિ નથી, સાથે સાથે બીજો મુદ્દો એ કે ખાતરની જ્યારે તંગી છે ત્યારે આપણી જરૂરિયાત જે કાંઈ છે એને ધ્યાનમાં લઈને બજારમાં લે ભાગુ તત્વો ખૂબ આવી ગયા છે. એટલા બધા માણસો આવી ગયા છે આપણને ખોટી ચીજ વસ્તુઓ વેચવા માટે, અને એ જ્યાંથી શરૂ થાય છે અને એની પાછળ જે ખૂબ મોટી તાકાતો બેઠેલી હોય છે એ પણ આપણે જોયું કે રાજસ્થાન રાજ્યની અંદર કેટલી બધી ફેક્ટરીઓ બિલકુલ માટી અથવા તો માર્બલના પાવડરની ગોળીઓ બનાવી અને આપણને બ્રાન્ડેડ કંપનીઓની થેલીઓમાં પેક કરી અને સિંગલ સુપરફોસ્ફેટ, ડીએપી, એનપીકે 12-32-16 આ બધા નામથી વેચે છે અને આપણા સુધી પણ આ બધું પહોંચી ગયું છે. પણ ગુજરાત સરકાર તરફથી આ મુદ્દે કોઈ કાર્યવાહી હજી શરૂ નથી થઈ. સરકાર કદાચ એવું ઈચ્છે છે કે આપણા ગુજરાતમાં રાજસ્થાનમાંથી અગર તો બીજી કોઈ જગ્યાએથી અગર તો આપણા ગુજરાતમાં અને ગુજરાતમાં જ બની અને આપણા ખેડૂતો સુધી તમામ પ્રકારના નકલી ખાતરો પહોંચી જાય, પછી સરકારે કંઈક કદાચ કરવું હોય તો કરે અને એકાદ બે જગ્યાએ તપાસ કરે અને એકાદ બે જગ્યાએ તપાસ કર્યા પછી એના ઉપર કાર્યવાહીનો ઢંઢેરો પીટે. પણ આપણે અત્યારે ખાતર અને બિયારણના મુદ્દે બહુ નાજુક પરિસ્થિતિમાં છીએ. એક, પૂરતા પ્રમાણમાં સરકાર તરફથી વ્યવસ્થા નથી, અને બીજું, પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા નથી એટલે આપણને છેતરી જવા માટેનું મોકળું મેદાન છેતરનારા લોકો જે કોઈ છે, ભેળસેળિયા લોકો જે કોઈ છે, આ બધાને મોકળું મેદાન મળી રહ્યું છે અને આપણા હજારોની લાખો ખેડૂતો પાસે નકલી ખાતરો અગર તો નકલી બિયારણો આવી ગયા છે, કાં તો આવી જવાના હશે. આવી સંભાવનાઓની વચ્ચે આપણે છીએ. તો અત્યારના સમયમાં પાયાના ખાતર તરીકે આપણને પૂરતા પ્રમાણમાં ડીએપી નથી મળ્યું, એનપીકે નથી મળ્યું, એસએસપી નથી મળ્યું, તો આપણને જેટલું મળી શકે તેમ હોય એટલું આપણે લઈએ અને એટલાથી આપણે ચલાવી લઈએ, એટલા માટે કે આપણે કાયમ માટે જેટલું વાપરતા હોઈએ એ પ્રમાણેનું માપ આપણને જો નથી મળતું તો આપણે જે મળે છે એટલું વાપરીએ. અને અત્યારે આપણે પાયામાં ઓછું ખાતર કદાચ આપ્યું છે એવું આપણને લાગતું હોય અને આપણા છોડની વિકાસ પ્રક્રિયા દરમિયાન ખાતરની ઉણપ એટલે કે પોષક તત્વોની ઉણપ આપણને છોડમાં દેખાય, તો અત્યારના ટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં હવે માત્ર દરેક વસ્તુઓ પૂરતા પ્રમાણમાં પાયામાં જ આપવી પડે એવું નથી રહ્યું. વિકાસ પ્રક્રિયા દરમિયાન એના જેટલા તબક્કાઓ છે એ દરેક તબક્કાઓ, જેમ કે ફૂલ અવસ્થાનો તબક્કો હોય, ત્યાર પછી પૂર્ણ વિકાસની અવસ્થાનો તબક્કો હોય, ફળ તૈયાર થવાનો તબક્કો હોય અને છેલ્લે ફળનું અંતિમ બંધારણ તૈયાર થવાનો તબક્કો હોય. આ દરેક તબક્કે જુદા જુદા જે કાંઈ પોષક તત્વોની છોડને જરૂર હોય છે એ પોષક તત્વો આપણે ઉપરથી એટલે કે પૂરતી પોષક તરીકે આપી શકીએ એવા વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળી અને છોડની સાથે સંયોજિત રૂપમાં કામ કરી શકે એવા ફોર્મેટમાં આપણા દરેક પોષક તત્વોની ઉપલબ્ધિ અત્યારના સમયમાં આપણને થઈ રહી છે. એટલે અત્યારે પાયામાં આપણે થોડું ઓછું ખાતર આપી શકીએ. અગર તો ઘણું બધું ઓછું ખાતર આપણને મળ્યું છે તો ઘણા બધા ઓછા ખાતરથી પણ આપણે ચલાવી લઈએ અને આપણા છોડની વિકાસ પ્રક્રિયાના દરેક તબક્કે જરૂરિયાત પ્રમાણે વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળી જતા ખાતરોના રૂપમાં આપણે એને પૂર્તિ તરીકે આપી શકીએ. હવે ઓછું મળે છે
સામે આપણને જોઈએ એટલું પણ મળે છે. પરિસ્થિતિ તો બંને પ્રકારની છે. જોઈએ એટલું જે મળે છે એની સાથે ક્યાંક ને ક્યાંક આ ભેળસેળિયા તત્વો જોડાયેલા છે. એટલે આપણે બને ત્યાં સુધી એવો આગ્રહ રાખીએ કે આપણી સહકારી સંસ્થાઓ, પછી આપણા ગામની સહકારી મંડળી હોય, તાલુકાનું સંઘનું ગોડાઉન હોય, સંઘનું આઉટલેટ હોય કે જિલ્લા સંઘના આઉટલેટ હોય, આ જગ્યાએથી જ આપણે ખાતર ખરીદવાનો આગ્રહ રાખીએ અને ત્યાંથી આપણને જે તે બ્રાન્ડનું ઓરિજિનલ મળવાની સંભાવનાઓ એટલા માટે છે કે આ જે ચેનલ છે આપણી સહકારી ચેનલ, એમાં જે કોઈ કંપનીઓ એની સાથે જોડાયેલી છે એ કંપનીઓ તરફથી એમના કારખાના ઉપરથી સીધું ખાતર સપ્લાય કરવામાં આવે છે. કોઈ પણ પ્રાઇવેટ એજન્ટો મારફત આ ચેનલની અંદર કોઈ ચીજ વસ્તુ દાખલ થઈ શકતી નથી. કારણ કે જે બિલિંગ પદ્ધતિ હોય છે એ બિલિંગ પદ્ધતિના કારણે ન તો એમાં રોકડ વ્યવહાર થઈ શકે છે કે ન કોઈ વ્યક્તિના વ્યક્તિગત ખાતામાં કે કોઈની વ્યક્તિગત ફર્મમાં અહીંથી પેમેન્ટ થઈ શકે છે. જે પેમેન્ટની સિસ્ટમ છે એ સિસ્ટમ આખી ચેનલને કેટલીક નકલખોરીથી બચાવી લે છે. અને તેથી આપણા સહકારી ચેનલના જે કોઈ આઉટલેટ એટલે કે વેચાણ કેન્દ્રો હોય ત્યાંથી આપણને જે કાંઈ ખાતર જેટલું ઉપલબ્ધ હોય એટલું જ આપણે ખરીદીએ. એ સિવાય પ્રાઇવેટ એગ્રો ચેનલો જે કોઈ છે એના ઉપર આપણે હવે આ સમયમાં ઓછો વિશ્વાસ મૂકીએ એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ ગઈ છે. એક આપણી સહકારી ચેનલ અને બીજું આપણું ગુજરાતનું જીએસએફસી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર, જે પોતાના જ આઉટલેટ ચલાવે છે મોટા ભાગના તાલુકા કેન્દ્રો ઉપર. ત્યાંથી આપણે જીએસએફસી ના પોતે બનાવેલા કોઈ પણ ખાતરો આપણને મળે તો આપણે ત્યાંથી ખરીદ કરીએ. જેટલા રૂપમાં મળે, જેટલા જથ્થામાં મળે એટલા જ આપણે ખરીદી અને વાપરીએ. આવનારા સમયમાં આપણા છોડની પોષક તત્વોની જરૂરિયાત હશે તો આપણે એને પૂર્તિ તરીકે આપી શકીશું. અને પૂર્તિ તરીકે આપવા માટે આપણે જ્યારે પણ વોટર સોલ્યુબલ ખરીદવાનો નિર્ણય કરીએ, ખરીદવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ આ વાતની અવશ્ય કાળજી રાખીએ કે બને ત્યાં સુધી આપણે સહકારી ચેનલ મારફત જ ખાતરો અને બિયારણો ખરીદવાનો આગ્રહ રાખીએ. મિત્રો, વેપારના ધંધામાં જે કોઈ લોકો છે એમાંથી બધા લોકો બેઈમાન નથી, બધા અપ્રામાણિક નથી, પણ ખૂબ બધા લોકો બેઈમાન છે. આટલું આપણે અવશ્ય યાદ રાખીએ. ખાનગી વેપારીઓ જો ભેળસેળિયા પદાર્થો ન વેચતા હોય તો આટલી બધી માત્રામાં એનું ઉત્પાદન અને એનું વિતરણ શક્ય નથી. જે રૂપમાં લાખો ટન જથ્થો ઉત્પાદિત થઈ રહ્યો છે અને લાખો ટન જથ્થો બજારમાં આવી રહ્યો છે, એનો અર્થ એ થયો કે બજારમાં મોટા ભાગના ખાનગી વેપારીઓ બેઈમાની સાથે ધંધો કરી રહ્યા છે. સાવચેતી રાખવાની બહુ જરૂર છે. મિત્રો, આપણે કોઈ જથ્થામાં બાંધછોડ કરવાની જરૂર પડે તો જથ્થામાં અત્યારે બાંધછોડ કરી લઈએ, પણ બને ત્યાં સુધી ખાનગી ચેનલો મારફત વેચાતા કોઈ પણ ખાતર નામના પદાર્થો ન ખરીદીએ. ઓછામાં ઓછા ખરીદીએ અને ખરીદવાનું થાય તો પણ સંપૂર્ણપણે જેના ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ એવો આપણો લાંબા ગાળાનો જે વેપારીઓ સાથે વ્યવહાર હોય એમની પાસેથી જ ખરીદીએ. આજના દિવસે ખાતર અને બિયારણ અને એની અંદર જે ઘૂસપેઠ થઈ રહી છે નકલી પદાર્થોની, એનેથી બચવા માટે આપણે ખરેખર શું કરી શકીએ અને વિકલ્પ તરીકે અત્યારે ન મળેલી ચીજ વસ્તુઓ ઉપર આગામી સમયમાં પણ આપણે કામ કરી શકીએ એવા સંજોગો પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.